જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ પહેલાં આ વિડીયો ગમે તો લાઈક શેર કરી દેજો. તો ચલો શરૂ કરીએ. ભાઈબીજ ક્યારે છે? ભાઈ બહેનના આ તહેવારની પૂજા વિધિ, શુભ મુહૂર્ત અને મહત્વ જાણીશું. ભાઈબીજની તારીખ 22 ઓક્ટોબર 2025ના રોજ રાત્રે 8:16 વાગે શરૂ થશે. ભાઈબીજ ક્યારે છે જાણીએ. ભાઈ બહેનના આ તહેવારની પૂજા વિધિ, શુભ મુહૂર્ત અને મહત્વ જાણી લઈશું. દિવાળી પછી ભાઈબીજ ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. ભાઈબીજ કાર્તિક મહિનાના શુદ્ધ પખવાડિયાના બીજા દિવસે આવે છે. આ દિવસે બહેનો તેમના ભાઈઓને તિલક લગાવે છે અને તેમના સુખ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે. ભાઈબીજ પર બહેનો તેમના ભાઈઓને ઘરે આમંત્રણ આપે છે, તેમને ભોજન કરાવે છે અને તેમને તિલક લગાવે છે. તેમના લાંબા આયુષ્યની શુભેચ્છા પાઠવે છે. ભાઈઓ તેમની બહેનોને ભેટો પણ આપે છે અને તેમને સુખી લગ્ન જીવનનો આશીર્વાદ આપે છે. ભાઈબીજનો તહેવાર ઘણા નામોથી ઓળખાય છે, જેમાં ભાઈબીજ, ભૈયાબીજ, ભાઈટીકા, યમ દ્વિતીયા અને ભદ્રુ દ્વિતીયાનો સમાવેશ થાય છે. તેને યમ દ્વિતીયા, ભાઉબીજ, ભદ્રુ દ્વિતીયા અને અન્ય નામોથી પણ ઓળખવામાં આવે છે. ભાઈબીજનો શુભ સમય અને તારીખ જોઈ લઈએ. ભાઈબીજની તારીખ 22 ઓક્ટોબર 2025ના રોજ રાત્રે 8:16 વાગે શરૂ થશે અને 23 ઓક્ટોબર 2025ના રોજ રાત્રે 1:46 વાગ્યા સુધી ચાલશે. તેથી આ વર્ષે ભાઈબીજ 23 ઓક્ટોબર 2025ના રોજ ઉજવવામાં આવશે. ભાઈબીજ 5 દિવસના દિવાળી તહેવારનો અંત દર્શાવે છે. ભાઈબીજ બહેન અને ભાઈ વચ્ચે વિશ્વાસ અને પ્રેમનો તહેવાર છે. દર વર્ષે કાર્તિક મહિનાના શુક્લ પક્ષના બીજા દિવસે ભાઈબીજ ઉજવવામાં આવે છે. ભાઈબીજ દેશભરમાં અલગ અલગ નામોથી પણ ઓળખાય છે. આ દિવસે ભાઈઓ અને બહેનો વચ્ચેના પ્રેમ અને સ્નેહનું પ્રતીક છે. ભાઈબીજની તારીખ 22 ઓક્ટોબર 2025ના રોજ રાત્રે 8:16 વાગે શરૂ થશે. 23 ઓક્ટોબર 2025ના રોજ રાત્રે 10:46 વાગ્યા સુધી ચાલશે. તેથી આ વર્ષે ભાઈબીજ 23 ઓક્ટોબર 2025ના રોજ ઉજવવામાં આવશે. ભાઈબીજ પૂજાની પદ્ધતિ જાણી લઈએ. ભાઈબીજ પર સાંજે શુભ મુહૂર્ત દરમિયાન ભાઈઓ અને બહેનોને યમરાજ, ચિત્રગુપ્ત અને યમના સંદેશવાહકોની પૂજા કરવી જોઈએ અને બધાને પ્રાર્થના કરવી જોઈએ. બહેનોએ યમરાજની મૂર્તિની પૂજા કરવી જોઈએ અને તેમના ભાઈના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરવી જોઈએ. આ પછી બહેનોએ તેમના ભાઈઓને ભોજન કરાવવું જોઈએ અને તિલક લગાવવું જોઈએ. ત્યારબાદ ભાઈઓએ તેમની બહેનોને તેમની પસંદગીની ભેટ આપવી જોઈએ. આ દિવસે જો બધી બહેનો તેમના ભાઈઓને પોતાના હાથથી ભોજન કરાવે છે તો તેમનું આયુષ્ય વધશે અને તેમના જીવનની બધી મુશ્કેલીઓ દૂર થશે. યમુના અને યમરાજની પૂજાનું મહત્વ. યમરાજ એકવાર તેમની બહેન યમુનાને મળવા પૃથ્વી પર આવ્યા હતા. તે દિવસ કાર્તિક મહિનાના શુદ્ધ પખવાડિયાનો બીજો દિવસ હતો. પોતાના ભાઈને જોઈને યમુનાએ તેમને ભોજન કરાવ્યું અને તિલકથી સન્માનિત કર્યા. પોતાની બહેનના પ્રેમને જોઈને યમરાજે જાહેર કર્યું કે જે કોઈ પણ આ દિવસે યમુનામાં સ્નાન કરશે અને યમરાજની પૂજા કરશે તે મૃત્યુ પછી યમલોકના ત્રાસ સહન કરશે નહીં. ત્યારથી યમુના નદીમાં સ્નાન કરીને કાર્તિક મહિનાના શુદ્ધ પખવાડિયાના બીજા દિવસે યમરાજની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. સ્કંદ પુરાણમાં જણાવ્યું છે કે યમરાજને પ્રસન્ન કરવાથી ભક્તની દરેક ઈચ્છા પૂર્ણ થાય છે. તો મિત્રો, અહીંયા સુધી હતી ભાઈબીજ વિશેનું મહત્વ અને તેની
પૂજા વિધિ મુહૂર્ત. તો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવશો અને કંઈ ભૂલચૂક થઈ હોય તો પ્લીઝ માફ કરજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.